હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કિચન એક્સપ્રેસ. હું છું ડૉક્ટર ચેતન. તો વિન્ટર સ્પેશિયલ સિરીઝમાં આજે આપણે બનાવીશું ઊંધિયું, કે જેને કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવવાના છીએ અને માર્કેટમાં મળે છે એવું જ ચટાકેદાર બનાવીશું. અને જો તમને આ રેસીપી પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરજો, અને આવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો ઊંધિયું બનાવવા માટે શાકભાજીમાં મેં અહીંયા બટાકા, શક્કરિયા, કંદ એટલે કે રતાળું, પછી આ સુરતી પાપડી, દેશી પાપડી, વાલોર પાપડી, રીંગણ, સૂરણ, વટાણા અને લીલી તુવેરના દાણા લીધા છે. ઊંધિયામાં તમને જે કોઈ શાકભાજી ભાવતું હોય, જેમ કે ગવાર, કાચા કેળા, એ ઉમેરી શકાય છે, અને કોઈ ના ભાવતું હોય તો તમે એને વત્તા ઓછું પણ કરી શકો છો. મેં અહીંયા બધી શાકભાજી અંદાજે 100 ગ્રામ જેટલી લીધી છે, એટલે બધું થઈને 1 કિલો જેટલી શાકભાજી થાય છે. તો ઊંધિયું તમે બે રીતે બનાવી શકો છો. આ શાકભાજીને તળી પણ શકાય અને આને બાફી પણ શકાય છે. તો હું અહીંયા આજે આ શાકભાજીને પહેલાં પ્રેશર કૂક કરી લઈશ. તો શાકભાજીને બાફવા માટે કુકરમાં 2 ટેબલ સ્પૂન તેલ લઈ એને ગરમ થવા દઈશું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં ચપટી હિંગ એડ કરી અને આપણે બધું શાકભાજી એડ કરી દઈએ. લાસ્ટમાં રીંગણને આ રીતે વચ્ચેથી એક કાપો પાડીને આખા જ એડ કરી દેવાના છે, એટલે વધારે પડતા સોફ્ટ ના થઈ જાય. હવે આમાં 1 ચમચી મીઠું એડ કરવાનું અને 1 ચમચી ખાંડ ઉમેરવાની, જેનાથી શાકભાજીનો કલર જળવાઈ રહે. અને હવે આ બધા શાકભાજીને સરખી રીતે મિક્સ કરી લઈએ. હવે કૂક કરવા માટે આપણે અહીંયા 1 કપ પાણી ઉમેરવાનું છે. પાણી વધારે નહીં ઉમેરીએ, નહીં તો ઊંધિયાનો સ્વાદ ફીકો થઈ જાય છે અને ઊંધિયું બહાર જેવું છૂટું નથી બનતું. અને હવે આ શાકભાજીને 1 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. શાકભાજી કૂક થાય ત્યાં સુધીમાં આપણે મેથીના મૂઠિયા બનાવી લઈએ. મેથીના મૂઠિયા બનાવવા માટે આ 1 કપ ચણાનો લોટ અને એમાં સાથે 2 ટેબલ સ્પૂન ઘઉંનો લોટ ઉમેરવાનો છે. અને એમાં આ ફાઇન ચોપ કરેલી મેથીની ભાજી એડ કરી બધું સરખી રીતે મિક્સ કરી લઈએ. ભાજી સરખી રીતે મિક્સ થઈ જાય પછી 1/2 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન અજમા, સ્વાદ અનુસાર મીઠું, 1 ટેબલ સ્પૂન ખાંડ, આ બધું એડ કરી સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. મસાલા મિક્સ થઈ જાય પછી આમાં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી એને લોટ સાથે સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. પછી આમાં 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી એને સરખી રીતે મિક્સ કરી લેવાનું છે. મૂઠિયા સરસ પોચા થાય એના માટે આ 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા એડ કરી એના ઉપર લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. પછી આમાં ધીરે ધીરે પાણી ઉમેરતા જઈ મૂઠિયા માટેનો લોટ બાંધી લઈશું. પાણી વધારે ના પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેથીના મૂઠિયા બનાવવા માટેનો લોટ તૈયાર છે. મેં લગભગ 2 થી 3 ટેબલ સ્પૂન જેટલા પાણીનો યુઝ કર્યો છે આ લોટ બાંધવા માટે. તો આ લોટમાંથી હવે આ રીતે નાની સાઇઝના મૂઠિયા બનાવી અને તૈયાર કરી લઈશું. તો આ રીતે બધા મૂઠિયા તૈયાર કરી લીધા છે અને એને તળવા માટે કડાઈમાં તેલ ગરમ થવા દઈએ. તેલ ગરમ થઈ જાય એટલે બધા મૂઠિયાને તેલમાં તળી લઈશું. આ મૂઠિયાને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે અને એનો કલર ડાર્ક બ્રાઉન થાય ત્યાં સુધી તળીશું. તો આ મેથીના મૂઠિયા તળાઈને રેડી છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો આ બધા મૂઠિયા તળાઈને રેડી છે. હવે આપણે ઊંધિયાનો વઘાર કરી લઈશું. ઊંધિયાનો વઘાર કરવા માટે મૂઠિયા તળવામાં જે તેલ લીધેલું હતું એ જ વાપરવાનું છે. તો અહીંયા 3 ટેબલ સ્પૂન તેલ મેં કડાઈમાં લીધેલું છે. તેલ ગરમ થાય એટલે એમાં 1 ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન વરિયાળી,
એક તજનો ટુકડો અને 2 થી 3 લવિંગ, તમાલપત્ર, આખું લાલ મરચું અને 2 ટીસ્પૂન તલ ઉમેરી આ બધાને સરખી રીતે સાંતળી લઈશું. તલ અને વરિયાળી સંતળાઈ જાય પછી એમાં ફાઇન ચોપ કરેલું લીલું લસણ અને મરચાં એડ કરી એને પણ સાંતળી લેવાના છે. લસણ સતળાઈ જાય એટલે આ ફાઇન ચોપ કરેલા 3 મીડિયમ સાઇઝના ટમેટાને તેલમાં ઉમેરી દેવાના છે અને આ ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું. ટમેટા કૂક થઈ જાય એટલે આપણે આમાં મસાલા કરી લઈશું. આમાં સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 2 ટેબલસ્પૂન ધાણા જીરું, 2 ટેબલસ્પૂન ઊંધિયા મસાલો, 2 ટેબલસ્પૂન ખાંડ અને 1 લીંબુનો રસ ઉમેરી બધા મસાલાને સરખી રીતે મિક્સ કરી લઈશું. મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આમાં 1 કપ પાણી ઉમેરી એને સરખી રીતે મિક્સ કરી લઈશું અને આને 2 મિનિટ માટે ઉકળવા દઈશું. હવે આમાં પ્રેશર કૂક કરેલા શાકભાજીને એડ કરી શાકભાજીને મસાલામાં સરખી રીતે મિક્સ કરી લઈશું. બધું શાક મસાલા સાથે મિક્સ થઈ જાય એટલે આપણે આને 5 થી 7 મિનિટ માટે ઉકળવા દેવાનું છે. 5 થી 7 મિનિટ કૂક થઈ જાય એટલે હવે આપણે તૈયાર કરેલા મેથીના મુઠિયા આમાં એડ કરી દઈશું. બધા મુઠિયા એડ કરી એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને પછી આને આપણે 4 થી 5 મિનિટ માટે કૂક થવા દેવાનું છે. મુઠિયા એડ કર્યા પછી એ થોડા કૂક થાય એટલે આ મુઠિયાનો ભૂક્કો પણ આમાં એડ કરવાનો કે જેનાથી ઊંધિયાનો સ્વાદ એકદમ સરસ આવે છે અને ઊંધિયાની ગ્રેવી પણ થોડી થીક થાય છે. મુઠિયાના ભૂક્કાને સરખી રીતે મિક્સ કરી 2 થી 3 મિનિટ માટે ઊંધિયાને ઉકળવા દઈશું. તો હવે આ ઊંધિયું તૈયાર થઈ ગયું છે. છેલ્લે એમાં ચોપ કરેલી ધાણાભાજી એડ કરી દઈએ અને સ્ટવ બંધ કરી આ ઊંધિયાને સર્વ કરી લઈશું. તો તૈયાર છે કાઠિયાવાડી સ્ટાઇલથી બનાવેલું ચટાકેદાર ઊંધિયું કે જેને મેં પૂરી સાથે સર્વ કર્યું છે. તમે પણ આ રીતે ઊંધિયું જરૂરથી બનાવજો અને જો આ રેસીપી પસંદ આવે તો આવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.